ગણેશ ઉત્સવ એક સમય એવો હતો કે મહારાષ્ટ્રમાં બહુ મોટા પાયે ઉજવાતો. આજે પણ અદ્ભુત રીતે ઉજવાય છે અને એમાં તો અમુક ગણપતિનો જે દબદબો છે એ આપણે જાણીએ છીએ, પણ ગુજરાતમાં પણ આ ઉત્સવ બહુ ધામધૂમથી હવે ઉજવાય છે અને લોકો પોતાની ઘરે પણ ગણેશ સ્થાપન કરે છે. ભલે પછી 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ એ રીતે પણ લે છે અને ગણપતિનો મહિમા કરે છે. પણ ગણપતિ વિશે કેટલીક વાતો આપણે સમજવી જરૂરી એટલે છે કે આ ભગવાનના મૂળ ક્યાં ક્યાં જોવા મળે છે. આ સૌથી મહત્વની વાત છે. ખાલી ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગણપતિની બોલબાલા રહી છે. એ વિશે આજે વાત કરવી છે. પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો, શેર પણ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. પૂર્વી મોદી મલકાણ આપણા રાજકોટના જ છે અને અમેરિકા વસે છે. એમણે કેટલીક બાબતો પર બહુ સારું સંશોધન કર્યું છે. નવનીત સમર્પણથી માંડી ફૂલછાપ સુધી એમના લેખો છપાયા છે. એમણે હમણાં ગણેશજી વિશે જે એક લેખ મને મોકલ્યો, બહુ અદ્ભુત લેખ છે, અગાઉ ક્યાંક છપાયેલો પણ છે અને મેં તો વિનંતી કરી હતી કે અમારી સાથે જોડાવને ગણેશ વિશે વાત કરીએ, પણ એ પ્રવાસમાં છે એટલે શક્ય ન બન્યું. પણ એમણે અમુક બાબતો બહુ મજાની કરી છે, એટલે એમનું નામ લઈને આપણે આ ગણેશની વાત કરવી છે. ઋગ્વેદથી માંડી અનેક શાસ્ત્રોમાં ગણેશજીના સંદર્ભો મળે છે, એટલે એની પુરાતનતા કેટલી છે એ પણ આપણે સમજી લેવું જોઈએ. ઋગ્વેદમાં તૈત્તરીય શાખામાં એટલે કે 1500 ઈસા પૂર્વે એમ કહેવાયું, સીધા ગણેશનો ઉલ્લેખ નથી, પણ એમ કહેવાયું છે કે બ્રાહ્મણોમાં જે ગૃહસ્પતિ છે એ ગણપતિ છે. બહુ મજાની વાત છે. એટલે ગુરુઓના ગુરુ છે, જ્ઞાનનો સ્વામી છે, એ ગણેશ છે. યજુર્વેદમાં મંત્ર છે, ગણપતિ સર્વ દેવતાઓનું સ્વરૂપ છે એવું કહેવામાં આવ્યું છે. 11મી 12મી સદીમાં લક્ષ્મીધર ભટ્ટે જે ગણેશ મંત્ર લખ્યો બહુ જાણીતો છે. એકદંતમ મહાકાયમ ત વિઘ્નેશ્વરમીશ્વરમ સર્વ પ્રસિદ્ધિ પ્રદમ તમ વંદે ગણાધીયમ. એટલે કે એક દંતવાળા છે, વિશાળ કાયા ધરાવે છે, વિઘ્ન હરતા છે અને સર્વ સિદ્ધિ આપે છે, એવું આ સ્વરૂપ દેવ છે. બહુ જાણીતો છે. વેદકાળમાં ગણેશ પુરાણ નું પણ સર્જન થયું છે, મૂર્તિ પૂજાની, એટલે કે 8મી થી 12મી સદીની વાત છે. મહાભારત કાળમાં પણ ભગવાન વ્યાસનો આગ્રહ છે એવું કહેવાય છે ને ગણેશ લેખક બને છે. અને 5મી સદી પછી તો સ્પષ્ટ ઉલ્લેખો આપણને મળ્યા કરે છે. એના 8 સ્વરૂપ, એક દૈત્ય, એક ગુણ, આ રીતે મુદ્દળ પુરાણ પણ ઘણું બધું કહે છે. એની વ્યાખ્યા થઈ છે સ્મૃતિ સૂત્રમાં. વિઘ્નેશ્વરમ હરાય પહેલી વાર ત્યારથી આ શરૂઆત થઈ. મનુસ્મૃતિમાં પણ સીધો ગણેશનો ઉલ્લેખ નથી, પણ વિનયકાદી દેવતા સ્મરણ એવી રીતે એનું સ્મરણ કરવામાં આવ્યું છે. નારદ સ્મૃતિમાં પુરુષાર્થ આપે સિદ્ધિ માટેની વાત છે, એમાં ગણાધિપતિનો ઉલ્લેખ છે. એના 32 સ્વરૂપો ગણાવવામાં આવે છે. એમાં બાલ ગણપતિથી માંડી ભક્તિ, જ્ઞાન, તપશ્ચર્યા, અધ્યાત્મ એવા અનેક સ્વરૂપો. સૌથી જે જાણીતા આપણા નજીકના સમયની જો વાત કરીએ તો સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, સંત તુકારામજી, એમને જે અભંગો લખ્યા એમાં ગણેશજીનો બહુ ઉલ્લેખ આવ્યો છે. તમે ગુજરાતના પાલીતાણામાં ઈસવીસન પૂર્વે 1લી સદીમાં ગણેશની મૂર્તિ મળેલી. એમપીમાંથી ઇલોરા ગુફા, કર્ણાટક, તામિલનાડુ, નેપાળ, થાઈલેન્ડ, જાપાન, તિબેટમાં પણ ગણેશની મૂર્તિઓ મળેલી છે. આ કેટલા વ્યાપક ભગવાન છે એની આ વાત છે. તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત પૂર્વીબેને કરી છે એ છે એના વિદેશી નામો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. થાઈલેન્ડમાં ગણેશજીને ફ્રા પિખાનેથ એવા નામથી બોલાવવામાં આવે છે. નેપાળમાં સેટો ગણેશ, પછી જો રાતી મૂર્તિ હોય તો રાતો ગણેશ. બૌદ્ધ ધર્મમાં સવલોકિતેશ્વર એવી રીતે બોલાવવામાં આવે છે. જાપાનમાં કુંગી
અને પાછા એના જુદા જુદા 30 જેટલા સ્વરૂપ છે. કંબોડિયામાં મૂર જાનુસ નામે છે. શ્રીલંકામાં ઘણા બધા નામે ગણપતિ જાણીતા છે. એમાં શાક્ય વ્રજપાણી પિલંપર, મહારક્તમ ગણેશ. ઈરાનમાંથી પણ ગણપતિની મૂર્તિ મળી છે સાહેબ, વિચાર કરો તમે. અફઘાનિસ્તાનમાંથી પણ મળી છે. અને જૈન ધર્મમાં પણ ગણેશજીનું મહત્વ આપવામાં આવ્યું છે. એનાથી આગળ જઈ ગણેશજીનો ચલણમાં પણ ઉલ્લેખ, એટલે પછી સિક્કો હોય, નોટ હોય, એવા પણ ઉલ્લેખો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1839માં અડધા આનાનો સિક્કો જે બહાર પડેલો, એમાં ગણેશજીની ચિહ્ન છે. ઇન્ડોનેશિયાએ તો જે ચલણી નોટ બનાવેલી હતી એમાં ગણેશનું પ્રતીક તરીકે ઉપયોગ. એટલે આ રીતે ગણેશ છે ને અનેક રીતે અનેક દેશોમાં આપણને એનો ઉલ્લેખો જોવા મળે છે. એટલે મને લાગે છે ગણેશ જેટલા વ્યાપક ભગવાન બહુ ઓછા હશે. આ ગણેશનો ઉત્સવ આપણે મનાવીએ બહુ ઉપકારક છે, પણ એની હો હલ્લા બહુ, એનો દેકારો બહુ વધી ગયો છે. આજે તમે જો જ્યાં પણ ગણેશ પંડાલ હોય એટલા ઊંચા અવાજે એમના ભજનો કે ગીતો વાગતા હોય છે, કાનમાં તમને વાગે, અને આખો દિવસ રાત સુધી ચાલતું રહે છે. મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ, ઇવન મુંબઈમાં કેટલાય પંડાલોમાં જે પ્રવૃત્તિઓ રાત દરમિયાન ચાલતી હોય છે બહુ શરમજનક છે. આ બધી વસ્તુઓ નિવારવી જોઈએ ને સાદગીથી આ ઉત્સવ ઉજવાય. અને લોકમાન્ય તિલકે જેમ આ ઉત્સવને સામાજિક ઉત્સવ, સામાજિક પાસાઓ સાથે જે જોડેલો, એ આપણે સંભાળવા જેવું છે કે એની સાથે સામાજિક જાગૃતિ, અંધશ્રદ્ધાઓ દૂર કરવી, આ બધી વાતો છે. આપણે અહીંયા ખાલી પ્રસાદની ધામધૂમ હોય છે. આરતીમાં બહુ માણસો આવે છે, સારી વાત છે. કલાકારો આવે, સારી વાત છે. પણ સામાજિક જાગૃતિનું માધ્યમ પણ ગણેશ કેમ ન બને? આ બહુ મહત્વ છે. માની લો કે સૌરાષ્ટ્રમાં વ્યસનનો જે ત્રાસ છે, ડ્રગનો જે ત્રાસ છે, અને યુવા પેઢી એમાં જે બરબાદ થાય છે, એને ગણેશની સાથે કેમ ન જોડી શકાય? એ જાગૃતિનું માધ્યમ કેમ ન બને? આ બહુ જરૂરી છે. આ રીતે ગણેશના અનેક સ્વરૂપો છે. અનેક જગ્યાના ગણેશ છે બહુ લોકપ્રિય થયા છે. આપણે ત્યાં દગડુ મહારાજની જે પૂનાની મૂર્તિ છે બહુ ફેમસ છે. એવી જ રીતે મુંબઈના જે ગણેશજી હોય છે એ બહુ જાણીતા હોય છે. પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ આપણે કેમ નથી વાપરતા સાહેબ? તમે જુઓ કે ગણેશ ઉત્સવ પૂરો થાય, વિસર્જનની વાત આવે ને ત્યારે નદીઓમાં, દરિયામાં જે ગણપતિની મૂર્તિનું વિસર્જન થાય એના કારણે એટલું બધું પ્રદૂષણ થાય છે. બીજું કે વિસર્જનમાં લોકો જાય છે ને, કેટલાય છોકરાઓ નાની ઉંમરના, યુવાન ઉંમરના ડૂબે છે. આવું શું કામ? આપણે આ અટકાવી ન શકીએ? ઇકો ફ્રેન્ડલી ગણેશ મળે છે. તમે જેટલા દિવસ રાખવા હોય ગણેશજીને એટલા દિવસ ધામધૂમથી રાખો, અને પછી મોટા પાણીના ટબમાં કે ડોલમાં મૂકો એટલે એ ઓગળી જાય, અને એ પાણી આપણા વૃક્ષોને, છોડોને પીવડાવો. અદ્ભુત વાત છે આ. અને આમાં શું પ્રોબ્લેમ છે? આ બહુ મહત્વની વાત છે. અને કેટલાક લોકોનો ગણેશ સાથે એટલો બધો નાતો જોડાય છે. અમારા મિત્ર અજયભાઈ જોશી અને અલકાબેન વોરા, રાજકોટના અમીન માર્ગ ઉપર સિઝન સ્ક્વેર મોલ છે, ત્યાં કેટલાક વર્ષો પહેલાં ગણેશજીનું સ્થાપન થયું. અને જ્યારે વિસર્જનની વેળા આવી એમનો લગાવ એટલો થયો કે પછી નક્કી કર્યું કે નથી આપણે આનું વિસર્જન કરવું. ત્યારથી ગણેશજી ત્યાં વિદ્યમાન છે. 9 દિવસ સરસ મજાની આરતી થાય છે, પ્રસાદ વહેંચવામાં આવે છે, બહુ બધા માણસો એનો લાભ લે છે. રેગ્યુલર કોર્સમાં પણ એ ગણેશનું બહુ મજાનું મહત્ત્વ છે. એટલે આ રીતે પણ ગણેશ સાથે માણસનો લગાવ હોય છે. દરેક શુભ પ્રસંગે ગણેશની હાજરી હોય છે, આપણે જાણીએ છીએ. પણ એની ઉજવણીમાં વિવેક હોવો જોઈએ. ઇકો ફ્રેન્ડલી ગણેશ વાપરીને આપણે પર્યાવરણમાં મદદરૂપ પણ થવું જોઈએ. આ રીતે પણ ગણેશ ઉત્સવને ઉજવી શકાય. આભાર. ફરી મળીશું.